તમને કોઈ ગુસ્સામાં કંઈ પણ બોલી જાય અને પછી કે સોરી મારાથી ભૂલ થઈ ગઈ, આવા લોકો માટે છે આ વિડીયો. વેલકમ ટુ ધ સિરીઝ ઓફ હરોઝ કા એક કિસ્સા બાય યામિની. એક ગરમ મિજાજનો છોકરો હતો, બહુ જ ગુસ્સો આવે એને. એના પપ્પાએ એને થોડા ખીલા આપ્યા અને કીધું કે જ્યારે ગુસ્સો આવે ને ત્યારે 1 કિલો તારે વાળમાં ઠોકી બેસાડવાનો. દીકરાએ કીધું ઓકે, ચાલ્યો. હોય તો પહેલા જ દિવસે 37 ખીલા ઠોકી બેસાડ્યા. અને પછી એને એવું થયું કે યાર ખીલા તો ઠોકવા બી અઘરા પડે છે એના ગરમ ગુસ્સા કરતા. ધીમે 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 એના એ ખીલા મારવાનું ઠોકવાનું ઓછું થઈ ગયું. એક દિવસ એવો આવ્યો કે જ્યારે એને એક પણ ખીલો નહોતો ઠોક્યો. એને પપ્પાને જોઈને વાત કરી કે પપ્પા મેં આજે એક પણ ખીલો નથી ઠોક્યો. એના પપ્પાએ એને કીધું કે તારો આ મિજાજ જળવાઈ રહે ને એના પ્રતિક્રિયા રૂપે એક પ્રક્રિયા તને આપું છું. આ જેટલા બી ખીલા માર્યા છે ને એ એક રોજ તારે ખોલવાનો, રોજ 1 ખીલો તારે ખોલવાનો. એક દિવસ આવ્યો કે જ્યારે એને બધા જ ખીલા ખોલી લીધા હતા અને એક પણ ખીલ્લો વાળમાં હતો નહીં. પછી અહીં એને કીધું કે પપ્પા મેં બધા ખીલા જે છે એ ખોલી દીધા છે. હવે એના પપ્પા એવું કીધું કે ચલ આપણે વાળમાં જઈએ. વાળમાં લઈ ગયા અને પછી એને બતાવીને કીધું કે જો વાળમાં આ કાણા પડ્યા છે ને એ તને દેખાય છે, તો ખીલા કાઢી લીધા પણ આ કાણા ક્યારેય નહીં ભરાય. એટલે તમે જ્યારે કોઈને છરી ઘોસો છો ને, કોઈકને મારો છો ને, ત્યારે છરીના ઘા રહી જાય છે બહાર કાઢી દીધા પછી. એટલે એક ભરાતા નથી. અને છરી કરતા પણ શબ્દોના ઘા વધારે વાગે છે. ફિઝિકલ ઘા કરતા પણ બોલીના શબ્દોના ઘા વધારે વાગ્યા છે. એટલે આ હંમેશા યાદ रख. ये था हर रोज का एक किस्सा बाय यामिनी में. आज का किस्सा मिलते हैं अगले वीडियो में. तब तक के लिए स्टे ट्यून, स्टे कनेक्टेड विथ मी.